વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ચેપ્ટર 12 હેરોન સૂત્ર ભાગ 2 એક્ઝામ્પલ પહેલું લઈએ છીએ. એક ત્રિકોણની પરિમિતિ 32 સેન્ટીમીટર છે. પરિમિતિ એટલે ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો. તેની બાજુઓના માપ 8 સેન્ટીમીટર અને 11 સેન્ટીમીટર હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું હેરોનનું સૂત્ર ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી. પરિમિતિ એટલે ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો. તો આપણે કાચી આકૃતિ દોરીએ છીએ. પેન્સિલથી અથવા પેનની મદદથી પણ દોરી શકાય. આપણે આ ત્રિકોણની પરિમિતિ છે, માની લો કે આ 8 સેન્ટીમીટર એક બાજુ છે, બીજી બાજુ 11 સેન્ટીમીટર, ત્રીજી બાજુ આપણને ખબર નથી, એટલે આપણે એને એક્સ કહી દઈએ છીએ. જો બાળકો પરિમિતિ કેટલી આપેલી છે? 32. તો ત્રિકોણની પરિમિતિ બરાબર બધી બાજુનો સરવાળો 8 વત્તા 11 વત્તા એક્સ, 8 વત્તા 11 વત્તા એક્સ. પણ પરિમિતિ આપણને કેટલી આપેલી છે? 32. કેટલી આપેલી છે? 32 સેન્ટીમીટર. એટલે 32 બરાબર 11 ને 8 19 વત્તા એક્સ, માટે એક્સ બરાબર 32 માઇનસ 19. 32 માંથી 19 બાદ કરો એ તમારી શું આવશે? ત્રીજી બાજુ આવશે. 32 માંથી 19 બાદ કરો, કેટલા આવશે ભાઈ? 13. કેટલા આવશે? 13 સેન્ટીમીટર. હવે પરિમિતિ તમે આપેલી છે. પરિમિતિને આપણે ગઈકાલે એસ કીધું હતું. એસ એટલે અર્ધ પરિમિતિ, એટલે પરિમિતિ ના છેદમાં 2. અર્ધ પરિમિતિ એટલે અડધી, અર્ધ એટલે અડધી. તો આપણે 32 આપી દીધેલા છે, એટલે 32 ના છેદમાં 2. 16 દુ 32 સેન્ટીમીટર. તમારી પાસે એસ પણ તૈયાર છે. એ બરાબર 8 લઈએ. એ બરાબર 8 સેન્ટીમીટર. બી બરાબર ધારો કે 11 સેન્ટીમીટર અને સી બરાબર એટલે કે એક્સ, સી બરાબર એક્સ બરાબર આપણે 13 સેન્ટીમીટર મેળવ્યા. એસ તમારી પાસે ખબર છે 16 સેન્ટીમીટર. તો સૌથી પહેલા તો એસ માઇનસ એ એટલે 16 ઓછા 13, 16 એસ માઇનસ 16 ઓછા 8. 16 માંથી 8 જાય તો 8 દુ 16 એટલે 8. એસ માઇનસ બી 16 ઓછા 11 એટલે કેટલા આવશે? 5 સેન્ટીમીટર. એસ માઇનસ સી 16 ઓછા 13 બરાબર 3 સેન્ટીમીટર. ક્લિયર? હવે આપણે હેરોનનું સૂત્ર વાપરવાનું છે. તો જુઓ, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર હેરોન્સ ફોર્મ્યુલા શું કે છે? એસ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી. એસ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી. ક્લિયર? હવે એસ બરાબર તમારી પાસે કેટલા છે બાળકો? 16, 16. અર્ધ પરિમિતિ 16 છે. એસ માઇનસ એ તમને કેટલા આવ્યા? 8 સેન્ટીમીટર. એસ માઇનસ બી 5 અને 3. જો એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી. હવે તમે જોઈ શકો છો બાળકો કે 16 છે,
16 છે એનું વર્ગમૂળ તમને સરળતાથી મળશે. જરાક આમાં પ્રોબ્લેમ તો વોઇસનો. 16 છે એનું વર્ગમૂળ 4 નો વર્ગ 16 થાય. 8 ના ભાગ પડશે. 5 અને 3 અવિભાજ્ય સંખ્યાઓ છે એનું વર્ગમૂળ નહીં નીકળે. એટલે ક્ષેત્રફળ 4 નો વર્ગ 16 એટલે 16 ના 16 4 દુ 8 ગુણ્યા 5 અને ગુણ્યા 3. તો જુઓ હવે 16 નું વર્ગમૂળ કેટલું નીકળશે? 4. 4 નું વર્ગમૂળ કેટલું નીકળશે? 2. 16 છે 16 નું વર્ગમૂળ 4. 4 નું વર્ગમૂળ 2. 2 નું નહીં નીકળે, 5 નું નહીં નીકળે, 3 નું નહીં નીકળે. ટૂંકમાં 2 વાર હોય તો 1 વાર આવે. 16 માં 4 કેટલી વાર છે? ચોકે ચોકે 16. 4 2 વાર છે તો 16 નું વર્ગમૂળ 4. 4 છે 2 નો વર્ગ છે એટલે 2 દુ 4 બરાબર. તો હવે નહીં નીકળે એટલે 5 દુ 10, 10 તેરી 30, વર્ગમૂળમાં 30 એટલે 4 દુ 8 વર્ગમૂળમાં 30 સેન્ટીમીટર સ્ક્વેર. સાવ સિમ્પલ છે. ત્રિકોણની 3 બાજુ આપેલી હોય એના ઉપરથી પરિમિતિ મળે, પરિમિતિ પરથી અર્ધ પરિમિતિ, અર્ધ પરિમિતિ પરથી s માઇનસ a, s માઇનસ b, s માઇનસ c અને પછી આપણે સૂત્ર ફોર્મ્યુલાની અંદર એપ્લાય કરી અને સરળતાથી સાદરૂપ આપવાનું છે. લખી નાખો. એક્ઝામ્પલ પહેલું હતું ચોપડીનું. જો બાળકો આ દાખલામાં થોડુંક જોવામાં પ્રોબ્લેમ પડે તો ચલાવી લેજો, કારણ કે ચાલુ લેક્ચરે લાઇટ ગઈ છે. બરાબર. ઉદાહરણ બીજું શું કહે છે જુઓ. એક ત્રિકોણાકાર બગીચો છે. આપણે આકૃતિની રકમ સમજીએ. એક ત્રિકોણાકાર બગીચો છે. આ બગીચાને ફરતે આપણે વાડ બાંધવાની છે. એક ત્રિકોણાકાર બગીચો છે. એક બાજુ 120 સેન્ટીમીટર છે, એક બાજુ 50 સેન્ટીમીટર છે, એક બાજુ 80 સેન્ટીમીટર છે. નહીં મજા આવે લાઇટ. હવે લાઇટ લાંબો સમય સુધી નથી આવવાની એટલે આપણે લાઇટ વિના આજે આપણે ચાલુ કરીએ છીએ. બરાબર છે. તો જુઓ બાળકો, ઉદાહરણ બીજું. એક ત્રિકોણાકાર બગીચો છે. એક બાજુ 120 સેન્ટીમીટર છે, બીજી બાજુ 50 સેન્ટીમીટર છે અને ત્રીજી બાજુ 80 સેન્ટીમીટર છે. આ બગીચા છે એને ફરતે વાડ બાંધવાની છે. આ વાડની અંદર કોઈ પણ એક જગ્યા હોય, કોઈ પણ એક બાજુએ 3 મીટર પહોળી જગ્યા દરવાજા માટે ખાલી રાખવાની છે. તો પેલો પ્રશ્ન કે છે કે કાંટાળી વાડ બનાવવાની છે એમાં તો 20 રૂપિયા પ્રતિ ચોરસ મીટરે કેટલો ખર્ચો આવે. અને બીજું છે કે અંદર ઘાસ વાવવું છે, બગીચાની અંદર ઘાસ વાવવું પડે ને, તો એનું ક્ષેત્રફળ કેટલું થાય. સિમ્પલ દાખલો છે. પેલો પ્રશ્ન જે તો તમે 8મા 7મામાં જ ભણી ગયા છો એ જ છે. હવે ત્રિકોણાકાર બગીચાને ફરતે વાડ બાંધવાની હોય એટલે એને શું કહેવાય? એની પરિમિતિ કહેવાય. શું કહેવાય? પરિમિતિ. તો જુઓ, ત્રિકોણાકાર બગીચાની પરિમિતિ ત્રિકોણ આકાર બગીચાની પરિમિતિ બરાબર 120 સેન્ટીમીટર, 50 સેન્ટીમીટર અને 80 સેન્ટીમીટર. 120, 50 અને 80 એટલે 250 સેન્ટીમીટર. હવે જુઓ, પેલા આપણે વાળનો ટોપિક જ પતાવી દઈએ. હવે આ 250 સેન્ટીમીટર છે એ બગીચાની 250 મીટર, સોરી બધું મીટરમાં છે. હવે 3 મીટર વાડ બાંધવાની છે. 3 મીટર સોરી
દરવાજો આપવો છે. એટલે 3 મીટર દરવાજા માટેની જગ્યા સિવાય કુલ કેટલું છે? 250 મીટર છે. એમાંથી 3 મીટર આપણે દરવાજા માટે જગ્યા છોડી દઈએ છીએ. 3 મીટર આપણે દરવાજા માટેની જગ્યા છોડી દઈએ, કોઈ પણ એક બાજુ 120 મીટર હોય, અધરવાઇઝ 120 મીટર અથવા 50 મીટર અથવા તો 80 મીટર, એમાંથી કોઈ પણ એક જગ્યાએ આપણે એન્ટ્રન્સ માટે દરવાજો રાખવો છે. તો માની લો કે આપણે 120 મીટર માટે દરવાજો રાખવો છે, તો આટલો ભાગ આપણે દરવાજાનો આપણે છોડી દઈએ. તો અહીંયાથી શરૂ કરી અને પરિમિતિ અહીંયા સુધી, એટલે 250 - 3 બરાબર 247 મીટર. હવે 1 ચોરસ મીટરનો 20 રૂપિયા ખર્ચો છે. 1 ચોરસ મીટર નો ખર્ચો કેટલો છે? 20 રૂપિયા. તો આપણે 247 બરાબર 247 ગુણ્યા 20. 247 ને 2 વડે ગુણી નાખો. 247 ગુણ્યા 2, 7 દુ 14, 4 દુ 8 ને 1 9, 2 દુ 4, એટલે 4940 રૂપીસ. એટલે કેટલા? 4940 રૂપિયા આપણે ખર્ચો આવશે. બાળકો, આ તો ત્રિકોણાકાર ફરતે વાડ બનાવવાનો ખર્ચો આવ્યો, જે આપણે 7મા 6ઠામાં શીખી ગયેલા છીએ. હવે આપણે હેરોના સૂત્રનો ઉપયોગથી ક્ષેત્રફળ શોધીશું. અંદર કેટલું બગીચામાં ઘાસ વાવવું છે આપણે, બરાબર છે? બગીચાની અંદર ઘાસ વાવવાનું છે. તો હવે આપણે હેરોના સૂત્રની મદદથી આપણે કામ કરીશું. તો જુઓ, તો પરિમિતિ અર્ધ પરિમિતિ S બરાબર 250 ના છેદમાં 2, એટલે S બરાબર 250 માંથી 2 જાય તો કેટલા આવશે? 125 મીટર. બાળકો, હવે થોડુંક મોટા થયા. S માઇનસ A, 125 માંથી 120 જાય એટલે A બરાબર S માઇનસ A કેટલા આવશે? હવે સીધું સૂત્ર, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર S માઇનસ A, એટલે S માઇનસ A, S માઇનસ B, S માઇનસ C. S એટલે કેટલા છે ભાઈ? 125. 125 માંથી 120 બાદ કરો, કેટલા રહેશે બાળકો? 5. એટલે S માઇનસ A બરાબર 5. આ બે થઈ ગયું. હવે S માઇનસ B, 120 માંથી આપણે 80 બાદ કરીએ, 125 માંથી 80 બાદ કરીએ, કેટલા આવશે? 45. હવે S માઇનસ C, 125 માંથી 50 બાદ કરો, 125 માંથી 50 બાદ કરીએ, કેટલા આવશે? કરો બાદ. 75. એકસો 25 25 50 125 ગુણ્યા 5. હવે જુઓ, 15 તેરી 45 અને 15 5 75. 15 5 75. બાળકો, એક પછી એક જુઓ, બે વાર હોય ને એક વાર લેવાના. 25 નું વર્ગમૂળ 5, બે વાર છે એક વાર એટલે 5, 15 બે વાર છે તો એક વાર એટલે 15. હવે જુઓ, 3 એક વાર છે અને 5 એક વાર એટલે વર્ગમૂળમાં 15. 15 5 75, 75 ગુણ્યા 5, 75 ગુણ્યા 5 એટલે 375, 375, 375 વર્ગમૂળમાં 15
મીટર સ્ક્વેર. તો આટલા ભાગની અંદર આપણે વાવણી કરવાની છે એટલે ઘાસ કેટલા 375 ગુણ્યા વર્ગમૂળમાં 15 મીટર સ્ક્વેરમાં ઘાસ વવાશે. ફરતે વાડ બનાવવાનો ખર્ચો 4940 રૂપિયા આવશે. લખી નાખો. બરાબર, લાઈટ ગઈ છે એટલે આ જરાક પ્રશ્ન રહ્યો, લખી નાખો. ઉદાહરણ 3. લાઈટ આવી ગઈ? ચાલો જુઓ, આ દાખલો આપણા માટે અગત્યનો છે. એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની બાજુની લંબાઈ 3/5/7 છે. 3/5/7 છે. પરિમિતિ 300 મીટર છે. તો તેનું ક્ષેત્રફળ મેળવો. બાજુના પ્રમાણ આપી દીધા છે. બાજુઓનું પ્રમાણ એટલે ત્રિકોણની બાજુઓનું પ્રમાણ 3/5/7 છે. એટલે સૌથી પહેલા તો પરિમિતિ આપેલી છે. પરિમિતિ બરાબર 300 મીટર. બાજુનું પ્રમાણ 3/5. 3/5/7 છે. હવે 3 એટલે 3x એટલે 300 મીટર બરાબર પહેલું પ્રમાણ 3x, બીજું 5 એટલે 5x અને ત્રીજું 7 એટલે 7x. 3/5/7 એટલે 3x, 5x અને 7x. તો 300 બરાબર 7 ને 5 બોલો કેટલા થાય? 7 ને 3 10 ને 5 15x. માટે x બરાબર 300 ના છેદમાં 15. 15 દુ 30 એટલે 20 મીટર. એટલે બાજુનું માપ x બરાબર તમને શું આવ્યું? 20 મીટર. પરિમિતિ 300 છે. 300 એટલે 3x વત્તા આપણે પ્રમાણ 3/5/7 આપી દીધું છે. એટલે 3x, 5x અને 7x. 5 ને 3 8, 8 ને 7 15x. એના ઉપરથી આપણે x મેળવી લીધા. રાઈટ? આટલે સુધી કોઈને પ્રશ્ન હોય તો કયો. હવે પહેલી બાજુ 3x છે એને આપણે a કહીએ તો a બરાબર 3x એટલે 3 ગુણ્યા 20. 20 તેરી 60 મીટર. બીજી બાળકો આપણે b કહીએ. b બરાબર 5x તો 5 ગુણ્યા 20 20 50 100 મીટર. બાળકો ત્રીજી બાજુને આપણે 7x કહીએ તો c એટલે ત્રીજી બાજુ તો 7 ગુણ્યા 20 એટલે 140 મીટર. હવે તમને પરિમિતિ ઓલરેડી કેટલી આપી છે? 300. માટે અર્ધ પરિમિતિ s બરાબર 300 ના છેદમાં 2 એટલે 150 મીટર. અર્ધ પરિમિતિ કેટલી થઈ ગઈ? 150 મીટર. સે વેરી સિમ્પલ. હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે હેરોન્સ ફોર્મ્યુલા વર્ગમૂળમાં s માઇનસ a s માઇનસ b s માઇનસ c. s એટલે ખબર છે 150. s માઇનસ a બરાબર કેટલા છે? 60. 150 માંથી 60 બાદ કરો તો કેટલા આવે? 90. ડાયરેક્ટ લખીએ છીએ. s માઇનસ b 150 માંથી 100 બાદ કરીએ કેટલા આવશે? 50.
એસ માઇનસ સી 150 માંથી 140 બાદ કરો કેટલા આવશે 10 1 2 3 અને 4 મીંડા થઈ ગયા એટલે એ તો સીધું આપણે થઈ ગયું 1000 10,000 સોરી 15 તો 5 તેરી 15 9 નું વર્ગમૂળ નીકળશે એટલે 9 આપણે એમને એમ રાખીએ અહીંયા 5 જો બાળકો એકદમ સિમ્પલ ફરીથી 10 100 1000 અને 10,000 એક મીંડું બે મીંડા ત્રણ મીંડા અને ચાર મીંડા એટલે 10,000 અલગ કરી દીધા 10,000 નું વર્ગમૂળ 100 થઈ જશે 100 ગુણ્યા 100 એટલે 10,000 100 નો વર્ગ એટલે 10,000 100 ના વર્ગનું વર્ગમૂળ 10 આવે એમ 10,000 ના વર્ગમૂળનું વર્ગમૂળ સોરી 10,000 નું વર્ગમૂળ 100 આવે એટલે આ 100 આવશે બે વાર હોય એક વાર 3 નું વર્ગમૂળ ના નીકળે પણ 9 નું વર્ગમૂળ 3 જો 10,000 નું 100 5 બે વાર એટલે એક વાર 9 નું વર્ગમૂળ 9 3 તેરી 9 અને 3 એકલા જેનું નહીં નીકળે એટલે વર્ગમૂળમાં 3 તો જુઓ 5 તેરી 15 15 અને પાછળ બે મીંડા એટલે 1500 વર્ગમૂળમાં 3 મીટર સ્ક્વેર લખી નાખો 1500 વર્ગમૂળમાં 3 મીટર સ્ક્વેર ચોપડી સ્વાધ્યાય 12.1 દાખલો પહેલો તમને શું કહે છે એક ત્રિકોણાકાર પાટિયું છે જે મેં સ્કીપ કરી નાખ્યું છે શબ્દ લખ્યા નથી ત્રિકોણાકાર પાટિયું છે જેની બાજુની લંબાઈ એ છે એ પાટિયા ઉપર એવું લખેલું છે સ્કૂલ ધ અહેડ એવું કંઈક પાટિયું લખેલું છે તો આને આપણે ક્ષેત્રફળ મેળવો અને જો તેની પરિમિતિ 180 સેન્ટીમીટર હોય તો ક્ષેત્રફળ પણ મેળવો જો બાળકો એક ત્રિકોણાકાર પાટિયું છે સમબાજુ છે એની દરેક બાજુ કેવી છે સરખી છે અહીંયા એ આપી દીધી છે દરેક બાજુ આપણે એ લઈએ છીએ એ એટલે બાજુ સમબાજુ એટલે બધી બાજુ સરખી છે ત્રિકોણ કોઈ પણ પ્રકારના ત્રિકોણને ત્રણ જ બાજુ હોય ત્રણેય બાજુ સરખી છે એટલે ત્રિકોણની પરિમિતિ સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર એ વત્તા એ ત્રણેય બાજુ કેવી છે સરખી છે એટલે કેટલી વાર આવશે 3 વાર આવશે ત્રણેય બાજુ સરખી છે એટલે સમબાજુ ત્રિકોણની પરિમિતિ 3a આવશે કેટલી આવશે 3a માટે અર્ધ પરિમિતિ s બરાબર 3a ના છેદમાં 2 બરાબર ને અડધી થઈ જાય ને 3a ના છેદમાં 2 હવે બાળકો s માઇનસ a ભૂલ ના પડે એટલે કેપિટલ લખું છું s માઇનસ a એટલે 3a ના છેદમાં 2 માઇનસ a જેનું કોઈ નથી એનું 1 2 એકુ 2 એટલે શું આવશે 3a ઓછા 2a ના છેદમાં 2 એટલે શું આવશે 3 માંથી 2 જાય તો a ના છેદમાં 2 ફરીથી જુઓ s એટલે અર્ધ પરિમિતિ 3a ના છેદમાં 2 s એટલે અર્ધ પરિમિતિ કેટલી આવશે 3a ના છેદમાં 2 એ એટલે પહેલી બાજુ આનો આની સાથે ગુણાકાર આનો આની સાથે ગુણાકાર ટૂંકમાં લસા લીધો એટલે શું આવશે 3a ઓછા 2a ના છેદમાં 2 3 માંથી 2 જાય એટલે a ના છેદમાં 2 હવે s માઇનસ b બીજી બાજુ સેમ રિઝલ્ટ કારણ કે કેવું છે સમબાજુ ત્રિકોણ છે તો 3a ના છેદમાં 2 ઓછા a जिसका कोई नहीं इसका एक बराबर એટલે જુઓ 3a ઓછા 2a ના છેદમાં 2 એટલે a/2 એવી જ રીતે
એસ માઇનસ સી 3a ના છેદમાં 2 ઓછા a ના છેદમાં 2 ઓનલી ફોર 5 મિનિટ એટલે 3 માંથી એટલે a ના છેદમાં 2 ક્લિયર આટલી ખબર પડી ગઈ હવે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે હેરોન્સ ફોર્મ્યુલા વાપરવી પડશે એટલે s માઇનસ a s માઇનસ b s માઇનસ c ક્લિયર s એટલે અર્ધ પરિમિતિ કેટલી હતી 3a ના છેદમાં 2 3a s માઇનસ a કેટલા છે a/2 a ના છેદમાં 2 s માઇનસ b એ પણ સમબાજુ ત્રિકોણ છે એટલે શું આવશે a ના છેદમાં 2 અને s માઇનસ 3 પણ a ના છેદમાં 2 હવે વર્ગમૂળ માટે આપણે શું શીખ્યા હતા 2 વાર હોય તો કેટલી વાર આવે 1 વાર અંદર ગુણાકારમાં 2 વાર હોય તો 1 વાર આ ત્રિકોણનો ત્રિકોણ 3 ના 3 1 વાર 2 વાર 3 વાર અને 4 વાર જો ઉપર અંશમાં એ ગુણાકારમાં છે જો આપણે આમ ભેગું કરી દઈએ સિંગલ તો ગુણાકારમાં તો એ ઉપર કેટલી ઘાત આવશે 4 ઘાત 2 દુ 4 4 દુ 8 8 દુ 16 હવે જુઓ 3 છે નો વર્ગમૂળ નીકળે ના નીકળે એટલે વર્ગમૂળમાં 3 a સ્ક્વેર 4 છે ના અડધા કેટલા થાય 2 એટલે a નો વર્ગ 16 નું વર્ગમૂળ 4 તો જુઓ શું આવશે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ આ સૂત્ર કાયમ યાદ રાખજો 10માં પણ ડાયરેક્ટ કરી શકાશે એમસીક્યુ માં ટૂંકા પ્રશ્નમાં વર્ગમૂળ 3 ના છેદમાં 4 ગુણ્યા બાજુ નો વર્ગ આ શું છે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ છે કોઈ પણ સમબાજુ ત્રિકોણ આપેલો હોય તો એનું ક્ષેત્રફળ તમે સરળતાથી આ સૂત્રની મદદથી શોધી શકો તમારે હેરોન્સ ફોર્મ્યુલા પણ વાપરવાની જરૂર પડે નહીં હવે આપણે જે રાઈટ સાઈડ થોડી જગ્યા છે એનો આપણે ઉપયોગ કરી લઈએ છીએ હવે તમને શું કહે છે જો તેની પરિમિતિ 180 આપેલી હોય તો જુઓ પરિમિતિ બરાબર 3a સમબાજુ ત્રિકોણમાં એટલે બાજુ બરાબર 180 ભાગ્યા 180 ભાગ્યા કેટલા આવશે 3 ડિવાઇડેડ બાય 3 એટલે કેટલા આવશે 60 સેન્ટીમીટર બરાબર ત્રણેય બાજુની પરિમિતિ 180 છે તો 60 ને 60 120 ને 130 આટલી ખબર પડી ગઈ જુઓ આપણે આ જ વસ્તુનો ભાગ બનાવીએ છીએ એટલે આપણે આ બાજુ લખીએ છીએ હવે જુઓ બાળકો ત્રિકોણનું સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું છે √3/4 ગુણ્યા બાજુનો વર્ગ તો જુઓ વર્ગમૂળ 3 60 એક વાર 60 બીજી વાર છેદમાં 4 સાવ સિમ્પલ છે 30 દુ 60 30 દુ 60 તંતેરી 9 એટલે 900 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર છે કોઈ પણ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર √3/4 ગુણ્યા બાજુ સ્ક્વેર વડે શોધી શકાય લખી નાખો શાંતિથી એની પ્રોબ્લેમ લખી નાખો ચલો સ્ક્રીનશોટ પાડી લ્યો બરાબર છે નેક્સ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાય 12.1 ના બાકીના અગત્યના દાખલા ગણીશું આખા દાખલામાં આખા ચેપ્ટરમાં હેરોન્સ ફોર્મ્યુલાનો જ ઉપયોગ થાય છે ઓકે